Hello. Equitable. Equitable. One cannot shift the direct tax on another person. ફર્સ્ટ એડવાન્ટેજીસ આપ્યો છે. ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ થાય છે, કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા ટેક્સ પેમેન્ટ થતું નથી. તમારી ઇન્કમ છે એના ઉપર તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું છે તો તમે પોતે ટેક્સ પેમેન્ટ કરો છો. તમારી ઇન્કમ ઉપર બીજું કોઈ ટેક્સ પેમેન્ટ કરતું નથી. ઇક્વેટેબલ. વન કેન નોટ શિફ્ટ ધ ડાયરેક્ટ ટેક્સ ઓન અનધર પર્સન. અનધર પર્સન એના ઉપર ટેક્સ પેમેન્ટ કરી શકતા નથી. They are according the proportion of the earning the income. ઇન્કમ કેટલી છે અને એનો પ્રપોર્શન જે ફિક્સ કરેલો છે કે કેટલું તમારે કન્ટ્રીબ્યુટ કરવાનું છે. ટેક્સનો જે રેટ હોય છે એનો જે સ્લેબ હોય છે એ જ પ્રમાણે તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે કે જેનો પ્રપોર્શન પહેલેથી ડિસાઇડ કરેલો છે. They are according to the proportion of the earning ધ ઇન્કમ. તમારી જે અર્નિંગ છે, ઇન્કમ છે એના ઉપર જે પ્રપોર્શન ફિક્સ કરેલો હોય છે એના ઉપર તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ સર્ટેન સ્લેબ ઓફ ટેક્સ અકોર્ડિંગ ટુ ધ સ્ટેજ ઓફ ઇન્કમ. તમારી જે ઇન્કમ છે એના ઉપર ગવર્મેન્ટ દ્વારા અમુક પ્રકારનો ટેક્સના સ્લેબ પહેલેથી પ્રી ડિસાઇડેડ છે કે પહેલેથી ડિસાઇડ કરેલા છે કે 10,000 સુધી છે તો તમારે 80 રૂપીસ છે કે જે ગવર્મેન્ટને ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે કે જે પ્રોફેશનલ ટેક્સ કહેવાય છે. જો તમારી સેલેરી 10,000 હોય છે તો એના ઉપર તમારે 80 રૂપીસ ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે કે જે પ્રોફેશનલ ટેક્સ તમે કહી શકો છો. આ શું છે, એક ગવર્મેન્ટનો પ્રી ડિસાઇડેડ સ્લેબ ડિસાઇડ કરેલો હોય છે કે એના ઉપર જ તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. સો વી કેન ફાઇન્ડ જસ્ટિફિકેશન ઇન રિકવરી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. કે ડાયરેક્ટ ટેક્સ ઉપર તમે ઇઝીલી જસ્ટિફિકેશન મળે છે, તમને ન્યાય કહી શકાય છે. ઇન રિકવરી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ it established the equalities in economic society. જેને કારણે ઇકોનોમી સોસાયટીમાં ઇક્વાલિટીઝ મેન્ટેન થાય છે કે બધાને જે ટેક્સ રેટ હોય છે કે બધા માટે સિમિલર હોતો નથી. જે પ્રમાણે તમારી ઇન્કમ છે એ પ્રમાણે તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. ઇક્વાલિટીઝ સોસાયટીમાં છે કે જે મેન્ટેન થાય છે. આ ફર્સ્ટ એનો એડવાન્ટેજીસ છે. સેકન્ડ આપ્યું છે ઇકોનોમિકલ. ધ કલેક્શન ઓફ ડાયરેક્ટ ટેક્સ ઇઝ સિમ્પલ, ઇઝી એન્ડ કોસ્ટ ટુ કલેક્ટ ધેમ ઇઝ લોઅર. ડાયરેક્ટ ટેક્સ છે કે જેને તમે ઇઝીલી સિમ્પલ રીતે કલેક્ટ કરી શકો છો અને એની કોસ્ટ પણ કેવી આવે છે, ઓછી આવે છે. ધેર કલેક્શન ઓથોરિટી ઇઝ પ્રી ડિસાઇડેડ. કલેક્શનની ઓથોરિટી હોય છે એ પણ પહેલેથી પ્રી ડિસાઇડેડ હોય છે કે કોને કેટલો ટેક્સ પેમેન્ટ કરવાનો છે એ તમને ખબર હોય છે કે કોને ટેક્સ પેમેન્ટ કરવાનો છે, ક્યારે ટેક્સ પેમેન્ટ કરવાનો છે. પૂરતા પ્રમાણમાં ડાયરેક્ટ ટેક્સીસમાં ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. For example, the income tax is deducted directly from the salary of the employees. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન્કમ ટેક્સ છે કે જે એની સેલેરી હોય છે એમાંથી ડાયરેક્ટ કટ થઈ જાય છે. સેલેરી ઓફ ધ એમ્પ્લોઈઝ, કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે, વર્કર હોય છે, એની સેલેરીમાંથી ઇન્કમ ટેક્સ છે કે એ ડાયરેક્ટલી ડિડક્ટ થઈ જાય છે. That is why they save the time
expense and have economically method, કે જેની કારણે એને ટેક્સ પેમેન્ટ કરવા માટે ટાઈમ સેવ થાય છે એઝ વેલ એઝ એક્સપેન્સ પણ બચે છે અને ઇકોનોમિકલી રીતે એને બેનિફિશિયલ પણ રહે છે કે ટેક્સ પેમેન્ટ કરવા માટે એને કોઈ પણ સ્લેબ કે કેટલા પર્સન્ટ ટેક્સ છે એ જાણવું જરૂરી હોતું જાણવા માટે એને જરૂરી હોય છે, બટ એ ડાયરેક્ટલી એમાંથી ઇન્કમ ઉપર ગવર્મેન્ટના સ્લેબ મુજબ એમાં ડિડક્શન થઈ જતું હોય છે. એટલા માટે ઇકોનોમિકલી રીતે ડાયરેક્ટ ટેક્સીસ છે કે જે ઇઝી પડે છે, સિમ્પલ છે. આ એનો એડવાન્ટેજીસ છે. થર્ડ આપ્યું છે સર્ટેન. The rate of direct taxes are pre-decided. જે રેટ હોય છે ડાયરેક્ટ ટેક્સનો એ કેવો હોય છે, પહેલેથી ડિસાઇડ કરેલો હોય છે. The payer know how much tax is to be deducted from their income. જે ટેક્સ પેમેન્ટ કરે છે એને પાસે પૂરતા પ્રમાણમાં ઇન્ફોર્મેશન હોય છે કે એનો ઇન્કમમાંથી કેટલો ટેક્સ એનો ડિડક્ટ થવાનો છે, હાઉ મચ કેટલા પ્રમાણમાં એનું ઇન્કમમાંથી ટેક્સ ડિડક્શન થશે. Not only that, but they also know when the tax is to be paid up. Everything is clear and fixed. Directly tax payment થઈ જાય છે. The tax is to be paid up and everything is clear અને easily ઈ જાણી શકે છે અને ક્લિયર રીતે સમજી પણ શકે છે. So there are રેડ ચાન્સ ઓફ ઇવેશન, કે એમાં કોઈ પણ ટાઈપની કર ચોરી થઈ શકતી નથી ડાયરેક્ટ ટેક્સમાં, કે એના ઇન્કમમાંથી તે જે રેટ હોય છે એ પ્રમાણે ડિડક્શન થઈ જતું હોય છે. એટલા માટે કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે કે જે ટેક્સમાં ચોરી કરી શકતા નથી, કર ચોરી કરી શકતા નથી. ઇલાસ્ટિક નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે એનો બેનિફિટમાં પોઈન્ટ નંબર ડી, ઇલાસ્ટિક એટલે ઇઝીલી ફ્લેક્સિબલ થઈ શકે, કે જેને આપણે ઇલાસ્ટિક કહીએ છીએ. ચેન્જીસ થઈ શકે છે. ઇલાસ્ટિક મીન્સ ઇફ ધ નેશન રિક્વાયર મોર રેવન્યુ ઇટ કેન ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ડાયરેક્ટ ટેક્સ. જ્યારે નેશનને રાષ્ટ્રને વધારે પ્રમાણમાં આવકની રેવન્યુની જરૂર પડે છે ત્યારે ઇટ કેન ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ત્યારે શું કરે છે ગવર્મેન્ટ, ડાયરેક્ટ ટેક્સીસનો રેટ છે કે જે ઇન્ક્રીઝ કરે છે કે જેથી કરીને રાષ્ટ્રની નેશનલ ઇન્કમ છે કે જે વધે છે, રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે. સિમિલરલી ઇટ કેન ડિક્રીઝ ધ ડાયરેક્ટ ટેક્સ ઓલ્સો, અને એવી રીતે એનો ડાયરેક્ટ ટેક્સ પણ ઘટાડી શકે છે. જો રાષ્ટ્રની ઇન્કમ રેવન્યુ વધારે હોય છે ત્યારે ગવર્મેન્ટ દ્વારા ટેક્સનો રેટ છે કે જે ઘટાડવામાં આવે છે, કે જેને કારણે રેવન્યુ ઓછી થાય છે. ઇન ધીસ વે ધીસ ટેક્સ આર ઇલાસ્ટિક. આ રીતે આપણે કહી શકીએ કે એમાં ઇઝીલી ચેન્જીસ થઈ શકે છે, ફ્લક્ચ્યુએશન થઈ શકે છે, ફ્લેક્સિબલ હોવાથી ઇલાસ્ટિક છે. અકોર્ડિંગ ટુ ધ નેશનલ રિક્વાયરમેન્ટ, કેવા પ્રમાણમાં રાષ્ટ્રની જરૂરિયાત છે એ પ્રમાણે તમે ટેક્સના રેટમાં ચેન્જીસ કરી શકો છો, કે જે શું કહેવાય છે, ઇલાસ્ટિક કહેવાય છે. એના પછીનો પોઈન્ટ આપ્યો છે ઈ, અ મીન ઓફ ડેવલપિંગ સિવિક સેન્સ. નેક્સ્ટ એનો બેનિફિટ છે સિવિક સેન્સ એટલે મીન્સ કે નાગરિક કે અથવા નાગરિકના હિતમાં. ધીસ ટેક્સ ક્રિએટ ધ સેન્સ ઓફ સિવિક ઇન સિટીઝન્સ. ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોઈ પણ નાગરિક હોય છે કે એનામાં નાગરિકત્વની ભાવના ઊભી થાય છે, ક્રિએટ થાય છે. When citizens pay direct tax, he feels that he is serving the nation and helping the government to fulfill the duties of public welfare. કોઈ પણ નાગરિક હોય છે કે જ્યારે ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ કરે છે ત્યારે એ ફીલ કરે છે કે એ નેશનને પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે અને રાષ્ટ્રના હિતમાં ને રાષ્ટ્રને મદદ કરે છે, ગવર્મેન્ટને મદદ કરે છે ટુ ફૂલફિલ ધ ડ્યુટી ઓફ પબ્લિક વેલફેર. પબ્લિક વેલફેર માટે એટલે સમાજ કલ્યાણ માટે એની જવાબદારી પૂરી કરે છે, ફૂલફિલ ધ ડ્યુટીઝ. અને એ સારી એવી રાષ્ટ્રના હિતમાં ગવર્મેન્ટને કેવી રીતે રાષ્ટ્રને નેશનને ડેવલપમેન્ટ કરવામાં એનો પોતાનો ભાગ આપે છે.
He has full right to know where the government use the tax revenue. એની પાસે પૂરતા પ્રમાણમાં હક છે કે ગવર્મેન્ટ રેવન્યુનું જે ટેક્સ તરીકે એની પાસે એઝ અ ટેક્સ વસૂલ થાય છે રકમ, એ ગવર્મેન્ટ ટેક્સનો ક્યાં યુઝ કરી શકે છે. વેર ધ ગવર્મેન્ટ યુઝ ધ ટેક્સ રેવન્યુનો ગવર્મેન્ટ દ્વારા કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે. હી બિલીવ્સ ધેટ ટુ પે ડાયરેક્ટ ટેક્સ ઇઝ હિઝ મોરલ ડ્યુટીઝ. એ જે ટેક્સ પેમેન્ટ કરે છે ત્યારે એ માને છે કે ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ કરવાથી એની મોરલ ડ્યુટીઝ છે, કે ટેક્સ પેમેન્ટ કરવો એ મોરલી ડ્યુટીઝમાં આવે છે. આ એના આપણે બેનિફિટ્સ જોયા. ફર્સ્ટ હતું ઇક્વિટેબલ, સેકન્ડ ઇકોનોમિકલ, થર્ડ સર્ટેન, ફોર્થ ઇલાસ્ટિક, ફિફ્થ અ મીન ઓફ ડેવલપિંગ સિવિક સેન્સ. હવે આપણે જોઈએ છીએ ડિસએડવાન્ટેજીસ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. કયા કયા ડાયરેક્ટ ટેક્સીસના ડિસએડવાન્ટેજીસ આપ્યા છે. ઇનકન્વીનિયન્ટ ફર્સ્ટ આપ્યું છે અસુવિધાજનક. These taxes are a great stroke on the people mind because when the government snaps some part of his income as direct tax, they feel the sense of inconvenience. આ એવા ટાઈપનો ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ કે જેના દ્વારા ગ્રેટ સ્ટ્રોક મીન્સ ઝટકો મળે છે ઓન ધ પીપલના માઇન્ડ ઉપર. બીકોઝ વેન ધ ગવર્મેન્ટ સ્નેપ, ગવર્મેન્ટ છે કે જે સ્નેપ મીન્સ ત્વરિત, સમ ઓફ હિઝ ઇન્કમ, એની ઇન્કમનો અમુક ભાગ ગવર્મેન્ટ દ્વારા ત્વરિત ડાયરેક્ટ ટેક્સ તરીકે એના ઇન્કમમાંથી ડિડક્ટ કરવામાં આવે છે. એટલા માટે દે ફીલ સેન્સ ઓફ ઇનકન્વીનિયન્ટી. આ એને શું લાગે છે કે અસુવિધાજનક છે કે કોઈ પણ રીતે એના ઇન્કમમાંથી અમુક પોર્શન છે કે જે ડાયરેક્ટલી ટેક્સ તરીકે ડિડક્ટ થઈ જતું હોય છે, કે જે પીપલના માઇન્ડ ઉપર ગ્રેટ સ્ટ્રોક મીન્સ મોટો ઝટકો ઊભો કરે છે. It becomes a matter of shock. The government takes away part of income which a person has earned after great efforts. ઘણા પ્રયત્નો પછી પીપલ દ્વારા અથવા વ્યક્તિ દ્વારા ઇન્કમ ઊભી કરવામાં આવે છે. એમાંથી ગવર્મેન્ટ છે કે જે ટેક અવે સમ પાર્ટ, અમુક ભાગ છે કે જે ટેક્સ તરીકે ગવર્મેન્ટ ડાયરેક્ટલી ડિડક્ટ કરે છે. એટલા માટે પીપલ અથવા પર્સનના માઇન્ડ ઉપર મોટો ઝટકો ઊભો થાય છે કે જે એના માટે ઇનકન્વીનિયન્ટ છે, કે જે અસુવિધાજનક એને લાગે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યું છે ઇવેડેબલ. ઇવેડેબલ એટલે રદબાતલ કરવું. એઝ ઇટ ઇઝ સેડ અબોવ, ધ પર્સન ડઝ નોટ લાઇક ટુ ગીવ અપ સમ પાર્ટ ઓફ હિઝ ઇન્કમ એઝ અ ડાયરેક્ટ ટેક્સ. કોઈ પણ પર્સન હોય છે કે એને પસંદ નથી હોતું કે અમુક પાર્ટ એનો ઇન્કમનો છે કે એ ગવર્મેન્ટને એઝ અ ટેક્સ પેમેન્ટ કરે. સો they try to hide the real income. એટલા માટે શું કરે છે કે એની રિયલ ઇન્કમને છુપાવવાની ટ્રાય કરે છે. they fill up false return and try to evade the tax. એ ઇન્કમ ટેક્સ રિટર્ન છે કે જે ખોટું ફિલઅપ કરાવે છે અને ટ્રાય ટુ ઇવેડ ધ ટેક્સ, અને એ ટ્રાય કરે છે કે ટેક્સ પેમેન્ટમાં એ કરચોરી કરે. ફ્રોમ ધીસ ઇવેશન ટેક પ્લેસ, કે જેને કારણે કરચોરીનો ક્વેશ્ચન ઊભો થાય છે. ઇન કેસ ઓફ હાયર ટેક્સેશન, મેજોરિટી ટેક્સ પેયર એપ્લાય ધીસ પ્રેક્ટિસ ટુ હાઇડ ધેર ઇન્કમ. જ્યારે હાયર ટેક્સેશન પેમેન્ટ કરતા હોય છે ત્યારે મેજોરિટી જે ટેક્સ પેયર હોય છે કે જે શું કરે છે, હાઇડ ધેર ઇન્કમ, એ એની ઇન્કમ છુપાવે છે. એન્ડ ડુ નોટ પે ટેક્સ ઓનેસ્ટલી, અને પોતે ઓનેસ્ટલી પ્રામાણિકતાથી ટેક્સ પેમેન્ટ કરતા નથી. ઇન ઇન્ડિયા વી ફાઇન્ડ ઇવેશન, આપણે જોઈએ છીએ ઇન્ડિયામાં કરચોરી થાય છે. ઓનલી બીકોઝ ઓફ ધીસ પ્રેક્ટિસ પીપલ ઓલવેઝ અવોઇડ ટુ પે ઓનેસ્ટ ટેક્સ પેમેન્ટ. પીપલ હોય છે કે ઓલવેઝ શું કરે છે, અવોઇડ કરે છે ટેક્સ પેમેન્ટ કરવા માટે. ઓનેસ્ટલી પ્રામાણિકતાથી ટેક્સ પેમેન્ટ કરતા નથી, કરચોરી કરે છે. આ શું છે, ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ કરવાથી આ એનો ડિસએડવાન્ટેજીસ
જોવા મળે છે કે રદબાતલ થતું હોય છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે આર્બિટ્રી. વેધર ધ ટેક્સ આર પ્રોગ્રેસિવ ઓર પ્રપોઝનલ. આપણે આગળ પ્રોગ્રેસિવ અને પ્રપોઝનલ ટેક્સ શીખીને આવ્યા છીએ. They are fixed by despotic authority. The finance minister, wherever he likes, he imposes the tax. Sometimes he forgets the taxable capacity of the people. In that sense, it seems arbitrary. Arbitrary એટલે મનસ્વી રીતે કે પોતાની ઈચ્છા મુજબ ટેક્સ પેમેન્ટ કરે છે. વેધર ટેક્સ આર પ્રોગ્રેસિવ ઓર પ્રપોઝનલ. પ્રોગ્રેસિવ કે પ્રપોઝનલ ટેક્સ પેમેન્ટની સિસ્ટમ હોય છે ત્યારે તે આર ફિક્સ બાય ડેસ્પોટિક એટલે નિરાશાજનક ઓથોરિટી હોય છે. ધ ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે કે હી લાઇક્સ ધ ઇમ્પોઝ ધ ટેક્સ કે એને ટેક્સ પેમેન્ટ કરવું કમ્પલસરી હોય છે કે કઈ તમે ટેક્સની પોલિસી અપનાવેલી છે એના ઉપર ડિપેન્ડ રહે છે. સમટાઈમ્સ હી ફોરગેટ ધ ટેક્સેબલ કેપેસિટી ઓફ ધ પીપલ. ઘણી વખત ઈ ટેક્સેબલ કેટલી ટેક્સ પેમેન્ટ કરવાની પીપલની કેપેસિટી છે એ પણ એ ભૂલી જતા હોય છે. ઇન ધેટ સેન્સ ઇટ સીમ્સ આર્બિટ્રી. ત્યારે શું બને છે કે મનસ્વી રીતે ટેક્સ પેમેન્ટનો સ્લેબ હોય છે કે રેટ હોય છે એ ફિક્સ કરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે ડિસઇન્સેન્ટિવ્સ. Higher and heavy taxation become a great bar for economic development. મોટા પ્રમાણમાં જ્યારે ટેક્સ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે ઇકોનોમિકનું ડેવલપમેન્ટ સારા પ્રમાણમાં થઈ શકે છે. The businessmen cannot afford them. They become incentiveless. એને પ્રોત્સાહન આપવામાં આવે છે ટેક્સ પેમેન્ટ કરવા માટે. બિઝનેસમેન છે કે જે અફોર્ડ કરી શકતા નથી. They are discouraged to invest more. ત્યારે ટેક્સ પેમેન્ટ કરે છે ત્યારે બિઝનેસમેન હોય છે કે જે શું કરે છે ડિસ્કરેજ ટુ ઇન્વેસ્ટ મોર. એ ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરે છે. ડુ નોટ મોર પ્રોડક્શન. પ્રોડક્શન પણ ઓછું કરે છે અને મોર સેલિંગ અને સેલિંગ વધારે છે. They know that if we produce more, the government will charge more tax. એ જાણે છે કે તમે જેમ વધારે પ્રોડક્શન કરશો એમ ગવર્મેન્ટ એની પાસેથી ટેક્સ વધારે વસૂલ કરે છે. ગવર્મેન્ટ વિલ ચાર્જ મોર ટેક્સ ઓન અવર સેલિંગ. જે એને સેલિંગ કર્યું છે એના ઉપર ગવર્મેન્ટ વધારે ચાર્જ લે છે. એન્ડ પ્રોફિટ. ધીસ અપ્રોચ ક્રિએટ્સ ટ્રબલ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ ટાઈપનું જે અપ્રોચ છે કે જે ઇકોનોમિકના ડેવલપમેન્ટમાં અડચણરૂપ સાબિત થઈ શકે છે. ટ્રબલ ઊભી કરે છે, પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. ધ આઈડિયા ટેક્સ આર સચ ટુ વિચ પીપલ પે હેપીલી એન્ડ ઓનેસ્ટલી. એવી ટેક્સ સિસ્ટમ અપનાવવી જોઈએ કે પીપલ છે કે જે હેપીલી અને ઓનેસ્ટલી પ્રામાણિકતાથી અને ખુશીથી ટેક્સ પેમેન્ટ કરે. If they are beyond their capacity, the evic like evasion and black money take place in the economy. જો સારી ટેક્સ સિસ્ટમ હોય તો તમે ટેક્સ સિસ્ટમમાં સુધારા કરી શકો છો. ઇફ દે આર બિયોન્ડ ધેર કેપેસિટી, એની કેપેસિટી કરતાં વધારે ટેક્સ વસૂલવામાં આવે ત્યારે ઇવેશન એટલે કરચોરીના પ્રશ્નો ઊભા થાય છે. એઝ વેલ એઝ બ્લેક મની, કાળા બજારી જોવા મળે છે અર્થતંત્રમાં. આપણે એના ડિસએડવાન્ટેજીસ જોયા ડાયરેક્ટ ટેક્સીસના. ફર્સ્ટ હતું ઇનકન્વીનિયન્ટ. ફર્સ્ટ ઇનકન્વીનિયન્ટ, સેકન્ડ ઇવિડેબલ, થર્ડ આર્બિટ્રી અને ફોર્થ ડિસઇન્સેન્ટિવ્સ. અહીંયા આપણે રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આગળ કરીશું. થેન્ક યુ વેરી મચ.